હેલો એવરીવન, મારી ચેનલમાં તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. વિડીયો ચાલુ કરું છું બટ એટલો બધો અવાજ નથી, મૂડ નથી, પેઇનમાં છું, બધું ભેગું છે. આજે છે છઠ અને મારા એકચ્યુઅલી આજે ગેસને બધું જ અત્યારે બંધ છે. તો શું થયું તે બધું તમારા લોકોની હારા વિડીયોમાં શેર કરીશ. બટ 10:30 મારી આજે અપોઇન્ટમેન્ટ છે ડૉક્ટરની, તો મારે ત્યાં પણ જવાનું છે. અને એકચ્યુઅલી થયું હતું એવું કે કાલે મેં મઠિયા ને પછી મગજ ને બધું બનાવી લીધું, સુવારી ને બધું ફ્રાય થઈ ગયું મારે. અને પછી હું મીશાને એકચ્યુઅલી તેડવા ગઈ. તો મીશાને તેડવા ગઈ ને ત્યારે ખબર નહીં પગ મારો કેમ મચકોરાનો, આઈ ડોન્ટ નો. અને હું ખૂબ જ ખરાબ રીતના પડી અને વાગ્યું મને બંને પગની અંદર, અને એક પગની અંદર મને ફ્રેક્ચર આવ્યું છે. તો કાલે સડનલી અમારા લોકોને અર્જન્ટ કેરમાં પણ જવું પડ્યું હતું, કારણ કે વધારે પડતું જિજ્ઞેસને લાગતું હતું. તો મીશા 3 વાગે આવી અને તેને તરત જ જિજ્ઞેસને ફોન કર્યો, કારણ કે જિજ્ઞેસ કાલ ઓફિસે પણ હતો. અને પછી અમે લોકો અર્જન્ટ કેરમાં ગયા અને ત્યાં એક્સરે ને બધું કરી લેતા હોય છે. તો ત્યાં એ લોકોએ કીધું ફ્રેક્ચર જ છે. તો એન્કલમાં એકચ્યુઅલી આવ્યું છે. તો અત્યારે તો રેસ્ટ ઉપર છું. અને અહીંયા તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આખું ડ્રેસિંગ છે મને. અહીંયા બધી તમે હજી બ્લડ ક્લોટ્સ તમે જોઈ શકો છો. તો આવું થતું હોય, લાઈફ છે, બધું આવું થતું હોય. સડન ક્યારે શું થઈ જાય ને કાંઈ જ ખબર નથી પડતી. આરામથી અમે લોકો હસતા હસતા બે વાતું કરતા હતા, આવતા હતા. ને ખાલી કહેવાય તો શું કે મચકોડ જ આવી, બટ આ પગ ઉપર હું પડી ને એટલે સ્ક્રેચ થઈ ગયો મારો આખો પગ અને ખૂબ જ ખરાબ રીતના છોલાઈ ગયું હતું. તો બસ એ થયું. અને બસ અત્યારમાં સવારમાં 7:30-8 વાગ્યામાં જિજ્ઞેસ અપોઇન્ટમેન્ટ પણ લઈ લીધી છે અને બસ હમણાં જવાનું પણ છે. તો જિજ્ઞેસ અત્યારે બસ નાહી છે અને બસ થોડીક વારમાં હમણાં નીકળી જશું. બાકી જે પણ હશે અપડેટ એ હું તમારા લોકોની યારે શેર કરીશ. અને મગજ મેં બનાવ્યો થોડું ઘણું, મેં શૂટિંગ લીધું હતું, કંઈ વધારે કાંઈ લીધું નથી. તો જોઈ લ્યો, થોડું ઘણું મેં લઈને રાખ્યું છે. ખાલી કણી કેમ પાડું ને હું તમારા લોકોની યારે આ વિડીયોમાં દેખાડીશ. તો બસ આ સાથે માટે હું મારી આવી જવાની છે. સારું છે, થોડું ઘણું મેં કુકિંગ કરી નાખ્યું હતું, કારણ કે જિજ્ઞેસ ઓફિસ જવાનો હતો ને તો એટલું બધું નહોતું કંઈ બનાવવાનું. તો મેં ચલો થોડું ઘણું કુકિંગ કરી નાખું તો એ થઈ ગયું. બાકી ફ્રેન્ડને લોકો પણ આજે સાંજે પાછા દઈ જવાના છે. તો મેં 1-2 દિવસ આરામ કરીશ. બાકી કાલ તો આપણે છઠ છે એટલે મીન્સ કે આપણે બધું ઠંડુ જ ખાતા હોય, રાઈટ. તો એ બધું જ છે અત્યારે મારી પાસે, એનું કંઈ ટેન્શન નથી. તો બસ મીશા અત્યારે સવારમાં સ્કૂલે મોકલી દીધી. અને પછી શું એ પણ શું કરે, અને બની શકે તમે ટ્રાય એવી જ રીતના કરશું કે અમે લોકો એટલીસ્ટ 2:30 વાગ્યા સુધીમાં આવી જઈએ પાછા ઘરે, કારણ કે એને પિકઅપ પણ કરવાની હોય છે. તો ચલો, જે પણ કરતી જશે આ બધું વિડીયોમાં શેર કરીશ. કેવી જાય છે અપોઇન્ટમેન્ટ, ડૉક્ટર શું કહે છે, બધું જ હું આ વિડીયોમાં શેર કરીશ. તો સારું કહેવાય કે અમને કાલે હજી મને થયું સવારમાં એક ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ મળી ગઈ. અને એ ડૉક્ટર પણ આઈ થિંક ઇન્ડિયન છે. તો વિચ ઇઝ ગુડ. લેટ્સ સી શું કેવો રહે છે મારો એક્સપિરિયન્સ, હું શેર કરીશ તમારા લોકોની યાર. બાકી જો તમને થોડી ઘણી હું ક્લિપ દેખાડું, જોઈ શકો તો જોજો કે મને અત્યારે કેવું વાગ્યું છે ને હું હમણાં શેર કરીશ. તો બસ જોઈએ. હવે એ લોકોએ ચીપ ફ્રેક્ચર મને કીધું છે. ઘણા બધા અલગ અલગ જાતના હોય છે, તો કે ચીપ એ લોકોને દેખાય છે. સો લેટ્સ સી કેવું જાય ત્યાં. બાકી મારો વિડીયો થોડો પણ સારો લાગે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અપડેટ હું તમારા લોકોની યારે શેર કરતી રહીશ. જિજ્ઞેસ અત્યારે બનાવે છે હની અને હળદરનું. એને થોડીક ઉધરસ આવે છે, રાઈટ જિજ્ઞેસ? શરદી થઈ ગઈ છે. શું રેડી છો ડૉક્ટર પાસે જવા માટે? આઈ મીન રેડી તો મારે રહેવાનું, તારે તો ભેગું આવવાનું છે. કેવું તને લાગે, મને કેવું વાગ્યું તારા હિસાબથી? મને કેવું લાગ્યું? થેન્ક યુ.
હેલો, તમે લોકો આવી ગયા અને જિજ્ઞેશ અત્યારે તો બપોર થઈ ગઈ છે અને જિજ્ઞેશ અત્યારે ગયો છે મીશાને પિકઅપ કરવા માટે. ગેટ સુધી જવાનું છે અને હું અત્યારે આરામ કરું છું. જેવું કે મેં તમને લોકોને દેખાડ્યું કે અત્યારે શૂઝ પહેરવાનું છે, 1 મહિના સુધી છે મારે. તો ચલો હવે શું થાય, થઈ ગયું, ધ્યાન રાખવાનું હવે. તો બસ અત્યારે થોડીક વાર હું બેઠી હતી અને બસ થોડીક વાર હું સૂઈ જઈશ. મને બહુ જ ઊંઘ આવે છે તો બસ સૂઈ જઈશ અને હમણાં મીશાને પણ મળાવો આવે ને એટલે. હેલો, તો આજે રાંધણછટ છે. તો રાંધણછટના દિવસે એકચ્યુઅલી આપણે ચૂલાને ઠારતા હોઈએ છીએ. તો again 9 વાગ્યા પછીનું મુહૂર્ત હતું તો હું પણ અત્યારે ચૂલાને બધું ઠારતી હતી. આ નાનું એવું સાથીદાર છે ને, એ જો શું કરે. મીશુ, તું શું કરે છે? નાગલાની ચૂંદડી બનાવું છું. વેરી નાઇસ. કેને નાગલા કહેવાય, કેને ચૂંદડી કહેવાય? અને નાગલાના ચૂંદડી. વેરી નાઇસ. મેં એકચ્યુઅલી બનાવી દીધા હતા, એ પછી આવી રીતના બધા કંકુના આવી રીતના કરતી જાય છે. હેલો, તો સૌથી પહેલાં તો સાતમની તમે લોકોને બધાને ખૂબ ખૂબ શુભકામના. અને તમે લોકોએ ઠંડી સાતમ કરી છે કે નહીં, શું બનાવ્યું મને ડેફિનેટલી કોમેન્ટ કરજો. અને અમારી તો આ વખતે સાતમ આવી છે, જેવું મેં તમારા લોકોની હારે શેર કર્યું. તો મને જે બૂટ પહેરવાનું કીધું છે ને તે 1 મંથ માટે છે ને પછી તે અગેન એ લોકો એક્સરે કરશે અને લેટ્સ સી પછી શું થાય છે તે. જે પણ હશે હું મારા વિડીયોમાં ડેફિનેટલી શેર કરીશ. આ વિડીયો બને એટલી તમારા ફ્રેન્ડ્સ હારે, ફેમિલી હારે શેર કરો અને જેટલું બની શકે એટલું બેઠા બેઠા કે થોડું ઘણું જે કામ કરીશ ને એ બધું જ હું બની શકે એટલું હું શેર કરીશ. બટ મારા ટ્રાવેલના હું થોડાક દિવસ એવું હશે ને તો હું વિડીયો શેર કરીશ તમારા લોકોની હારે કે જે બનેલા છે અને એડિટ જ ખાલી કરીને મારે અપલોડ જ કરવાના રહેશે. આઈ રિયલી હોપ તમે લોકો એ પણ ખૂબ જ એન્જોય કરજો મારી ટ્રાવેલ સિરીઝને પણ. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. આઈ હોપ તમને લોકોને સારો લાગ્યો હશે. કંઈ સારો લાગવા જેવું તો ખબર નહીં, કંઈ હતું નહીં. મેં તો એકચ્યુઅલી આ ચેનલ ઉપર આવું કંઈ બધું હું બહુ શેર ન કરતી હોય, પણ હું મારા વ્લોગ્સ બનાવતી હોઉં છું તો જરૂરી છે કે અત્યારે શું ચાલી રહ્યું છે તો એ પણ મારે કોઈક વખત એવું થાય કે શેર કરવું જોઈએ. તો ચલો મેં શેર કર્યું તે. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.